અનેક અનેક જીવો આ દુનિયામાં આપણે જોતા હોઈએ છીએ. અનેક જીવોમાં જે જીવો બોલી શકે, જેની પાસે ભાષા હોય અને જે બોલી શકે, ખાલી અવાજ નીકાળી શકે એમ નહીં. અવાજ અને ભાષા આ બંને વચ્ચે ફરક છે. ભાષા એટલે શું? તો કે જે શબ્દના ઉચ્ચારણથી તમે કંઈક સમજી શકો, સામેવાળાના શું ભાવ છે એ તમે સમજી શકો, એને કહેવાય છે ભાષા. તો આ જગતમાં ભાષા મળી હોય, ભાષા બોલી શકે એવા જીવો વધારે કે અભાષક, એટલે જેની પાસે કોઈ ભાષા જ નથી, જે બોલી નથી શકતા, કદાચ અવાજ નીકાળી શકે છે અને કદાચ બોલે છે તો એવી ભાષા જે કોઈ સમજી, શું લાગે છે, ભાષા મળે એવા જીવો વધારે હોય છે કે અભાષક જીવો વધારે હોય છે? અભાષક વધારે હોય છે. મનુષ્યને ભાષા મળી છે કે નહીં? મળી છે. એકેન્દ્રિય, બેન્દ્રિય, તેન્દ્રિય, ચોરેન્દ્રિય, કોઈ પણ જીવોને સમજી શકાય, સમજી શકાય, આપણે સમજી શકીએ એ શું કહી રહ્યા છે, આપણે સમજી શકીએ એવી કોઈ મનુષ્ય પાસે ભાષા પણ છે અને મનુષ્ય પાસે મન પણ છે. દેટ મીન્સ કે બે વસ્તુ છે મનુષ્ય પાસે, મન પણ છે, ભાષા પણ છે. પ્રાણીઓ પાસે પણ મન પણ ભાષા બંને છે. પરંતુ જ્યારે આપણે મનુષ્યને લઈએ તો મનુષ્ય, આપણે હંમેશા કહીએ મન, વચન અને કાયા, ત્રણેય માધ્યમથી આપણે કાંઈક ને કાંઈક સતત કરતા હોઈએ છીએ. મનથી પણ આપણે વિચારીએ છીએ, વચનથી પણ આપણે કાંઈ બોલીએ છીએ અને કાયાથી પણ કાંઈક ને કાંઈક પ્રવૃત્તિ આપણે કરતા જ હોઈએ છીએ. હવે તમને હું પૂછું, તમે મનથી જેટલું કરી શકો એનાથી વધારે વચનથી કેટલું કહી શકો? મનથી જેટલું કરી શકો એના કરતાં વચનથી કેટલું કહી શકો? મનમાં ઘણો બધો ગુસ્સો હોય કોઈકની માટે, પણ સામેવાળાને કેવી રીતના ખબર પડે મને તમારા પર ગુસ્સો છે? તો એની માટે તમારે વચનનો પ્રયોગ, હા ઘણીવાર એવું હોય બને, હાવભાવ જોઈને પણ, એક્સપ્રેશન્સ જોઈને પણ ખબર પડી જાય ને કે આજે આમને બતાવવા જેવા, આજે એમની પાસે જવા જેવા છે કે નહીં, ખબર પડી જાય. ઘણા બહુ એક્સપ્રેસિવ હોય, પરંતુ એકચ્યુઅલમાં તમારા મનમાં શું ચાલે છે, કોની માટે ચાલે છે, એ તમારે જો કહેવું હોય તો તમારે વચનનો ઉપયોગ કરવો જ પડે. દેટ મીન્સ કે મન કરતાં પણ મનુષ્ય માટે જો સૌથી વધારે હાનિકારક હોય ને, મન કરતાં પણ તમારી પાસે જો સૌથી વધારે કર્મબંધ કરાવનારું હોય તો એ કોણ છે? તમારા વચનો. કોણ છે? તમારા વચનો, તમારી ભાષા. આપણી ભાષા આપણા તો કર્મબંધ કરાવે, પરંતુ આપણી ભાષા સામેવાળાના પણ શું કરાવે? શું કરાવે? તમારી ભાષા, તમે સારું બોલો તો સામેવાળાને કેવું લાગે? સારું લાગે, એને શાતા લાગે. ને તમે જો અપશબ્દ બોલો, તમે ગુસ્સેથી બોલો તો સામેવાળાને શાતા લાગે કે અશાતા લાગે? સામેવાળાને અશાતા થઈ એટલે સામેવાળાના કર્મો બંધાણા કે ન બંધાણા? તમારી અશાતા અને સામેવાળાની પણ અશાતા, એટલે તમારા વચનોએ તમારી પાસે તો કર્મ બંધાવી લીધા, પરંતુ તમારા વચનો સામેવાળાને પણ પાપનો ભાગીદાર બનાવી શકે છે. એટલે તમને જ્યારે તમે તમારા વચનો જો દુરુપયોગ કરો છો ને તો તમને ડબલ લોસ થાય છે. શું થાય છે?
ડબલ લોસ. કેવી રીતે? કે તમે તો પોતે દુરુપયોગ કર્યો ક્યારે? જ્યારે તમે સ્વયં કશા યુક્ત હતા. એટલે તમે તમારામાં ક્યાંક ને ક્યાંક રાગ, દ્વેષ, ક્રોધ, આવેશ કાંઈક હતું, એટલે તમે તે પ્રકારના વચન પ્રગટ કર્યા. અને તમારા તે પ્રકારના વચનના પ્રગટ થવા પર સામેવાળા પણ શું થયું? તમે કોઈને ગુસ્સો કરો તો સામેવાળો સ્માઇલિંગ કેટલું રહી શકે? કેટલું રહી શકે? રહી શકે? ન રહી શકે? તો કાલનું પ્રવચનનું શું થયું? આટલું કાનની આંબેલ કીધું તું ને. તમારી એક્ઝામ ક્યારે પણ ઓપન એક્ઝામ છે, ક્યારે પણ તમારી એક્ઝામ લેવાઈ જશે, તમને ખબર? તો કાલે આપણે આટલું બધું સાંભળ્યું, મારે કાનની આંબેલ કરવી છે, તો શું થયું? શું હોવું જોઈએ કે ના? તો પણ યુઝ્યુઅલી બને શું કે તમારા પર કોઈ ગુસ્સો કરે એટલે ઓટોમેટિકલી સામેવાળાને એક વખત તો ચલો પછી કદાચ યાદ આવે કે ના ના કાનની આંબેલ કરવી છે એટલે ચલો હવે પાછું સ્માઇલ લાવી દો, પણ ત્યાં સુધી તો એક રેખા તો ચહેરાની બદલાઈ ગઈ કે ન બદલાઈ ગઈ? તો જ્યારે આપણા વચનો માત્ર આપણા માટે અહિતકારી નથી, પરંતુ સામેવાળા માટે પણ અત્યંત અહિતકારી છે, તો આપણા ભાષાનો પ્રયોગ કેટલો જાગૃતતાપૂર્વકનો હોવો જોઈએ? કેટલો હોવો જોઈએ કે નહીં? એટલે જ આજે આપણે ભાષા કેવી હોવી જોઈએ, ભાષા કેવી પીરસવી, ભાષા કેવી પીરસવી એનું આપણે એનાલિસિસ કરવાનું છે. હંમેશા એવું બને કે આપણને લાગે કે હવે તો આપણે ધાર્મિક થઈ ગયા છે, ગુરુદેવના સાનિધ્યમાં આવતા થઈ ગયા છે, અમારામાં તો હવે બહુ બધી સમજ આવી ગઈ છે, એટલે કોઈ તમને તરત પૂછે કે તમે કેટલું ખોટું બોલતા હશો, કોઈ તમને પૂછે તમે કેટલું ખોટું બોલતા હશો, તો તમે ઇમિડિયેટલી શું કહેશો? કે અમે થોડી ના ખોટું બોલીએ, અમે તો ખોટું બોલો. કોઈ તમારામાંથી કોઈ હાથ ઉપર કરશે, હા હું ખોટું બોલું, કહેશો? કોઈ નહીં કહો ખોટું બોલું. પણ એની સામે એ જોવાનું છે કે કદાચ આપણે પરમાત્માની, ગુરુદેવની એટલી કૃપા છે કે કદાચ આપણે આપણા જીવનમાં એવું કંઈ ખોટું નથી બોલી દેતા કે એવું કંઈ ખોટું નથી કરી દેતા, પરંતુ સાથે સાથે પેરેલલ છે ને, હું સાચું જ બોલું ને એનો આગ્રહ પણ બહુ હોય છે. શું હોય છે? આ વાક્ય તમારામાંથી ઘણા લોકોના શ્રી મુખેથી ઉચ્ચારણ થતું હશે. શું? કે હું તો ગમે એવું હોય ને મોઢે મોઢ એને સીધે સીધું સાચું જ બોલી દઉં, મને આવું બધું ખોટું ખોટું આવું બધું કરતા આવડે જ નહીં, જે હોય જેવું હોય હું તો મોઢે મોઢ એને બોલી દઉં. તમારામાંથી કેટલા લોકોને તમે સાચા છો અને તમે સત્ય બોલી દો છો, અને સત્ય બોલો છો એનોય પાછો તમારામાં શું હોય કે હું તો સીધું મોઢે મોઢ સાચું બોલી દઉં, અમે કોઈ આવી રીતે ખોટું બોલવાનું, આવું બધું વાતને ગોળ ગોળ ફેરવવું ને આવું બધું મને આવડે જ નહીં, જે કહેવું હોય મોઢે મોઢ કહી દેવાનું. બોલે તમારામાંથી કેટલા લોકો એવા હશે? હશે કેટલા લોકો? બેનો કોઈ સાચું બોલે જ નહીં? કેટલા લોકો હશે? તમે માફ કરશો તો તમે સાચું બોલતા હશો ને, તો સાચું બોલવાનો પણ તમારામાં એક આગ્રહ હોય છે. અને હું સાચું જ બોલું, ભગવાને કીધું, ભગવાને 8 પ્રકારની ભાષાઓ કીધી છે, એમાંથી એક ભાષા છે સાવધ્યકારી ભાષા. સાવધ્યકારી એટલે શું? તો કે એવી ભાષા જે બોલવાથી સામેવાળાને હર્ટ થવાનું છે, એનો વધ થવાનો છે, એટલે કે એના ઇમોશન્સનો ઘાત થવાનો છે, ક્યાંક ને ક્યાંક ડિસ્ટર્બ થવાનો છે, એવી સત્ય ભાષા બોલવી. પણ ભગવાને શું કીધું છે? જો તમે એવી સાવધ્યકારી ભાષા બોલો છો જેનાથી સામેવાળાને હર્ટ થાય છે, તો એ પણ પુણ્ય છે કે પાપ છે? પુણ્ય છે કે પાપ છે? પરંતુ તમે સાચું બોલવા પહેલાં આ વિચાર કરતા હો કે તમે સીધે સીધું સાચું બોલી જ જાઓ, બોલી જાઓ સાચું, અને સાચા બોલ્યા પછી એનો અહંકાર કરો. આને શું કહેવાય છે? આને શું કહેવાય છે? ભગવાન એમ નથી કીધું કે તમારે બટર લગાડીને કોઈને બોલવાનું છે. શું કરવાનું છે?
એનું મિનિંગ એમ નથી કે તમારે ખોટું બોલવાનું છે, બટર લગાડીને બોલવાનું છે, એમ નહીં. પણ તમારી ભાષા બિટર પણ ન હોવી જોઈએ. કેવી ન હોવી જોઈએ? બટર નથી લગાડવાનું, પણ બિટર પણ ન હોવી જોઈએ. જો તમારી ભાષા કોઈના ઇમોશન્સનો ઘાત કરે છે, સામેવાળો ડિસ્ટર્બ થાય છે, તો પણ તમને અસત્યનો દોષ લાગે છે. કારણ કે ભગવાને સ્વયં કીધું છે કે જે સત્ય પ્રગટ થવાથી કોઈની ઘાત થતી હોય તેવું સત્ય પ્રગટ ન કરવું, પણ ત્યારે મૌન રહો. શું રહેવું? મૌન રહેવું. આપણને બધાને આપણા લાઈફની કેટલી ખબર હશે? તમને તમારા લાઈફની, તમારા ફ્યુચરની કેટલી ખબર હશે? નહીં ખબર. તમને બીજાના ફ્યુચરની કેટલી ખબર હોય? જરાય નહીં. પણ તમને કોઈની કંઈક નાની વાત ખબર પડે તો તમને એકથી બીજા, બીજેથી ત્રીજા કહેતા વાર લગાડો? લગાડો કે ન લગાડો? ગુરુદેવ આપણા બધાનું કેટલું ફ્યુચર જોઈ શકતા હશે? ગુરુદેવ આપણા બધાનું કેટલું ફ્યુચર જોઈ શકતા હશે? કોને શું થવાનું છે, ક્યારે થવાનું છે, કોનામાં શું રોગ આવવાના છે, શું એ લોકોને શું ગુરુદેવ બધાને બધું કહી દે. જ્ઞાની કોને કહેવાય? જ્ઞાની કોને કહેવાય? 10 વાર પૂછવા પર જે એક વખત બોલે ને એને જ્ઞાની કહેવાય. કોની સામે કેટલું બોલવું, ક્યારે બોલવું, એને જ્ઞાની કહેવાય. એક વખત ગુરુદેવે એક ભાઈને વર્ષો પહેલાં એક આજ્ઞા અર્પણ કરી હતી કે તમારે તમારું માથું છે ને, તમારા વાળ ઓળવાના નથી, દાંતીઓથી તમારા વાળ ઓળવાના નથી. હવે કે શું થાય? ગમે કે ન ગમે? તમે ઘરેથી નીકળો અને કોઈ કે વાળ ઓળ્યા વગર નીકળવાનું છે, નીકળો કે ન નીકળો? જેટલા થોડા ઘણા છે એમાં કેટલી આસક્તિ હોય. કેટલા લોકો અહીંયા એટલા મળશે જે અત્યારના પોકેટમાં દાંતીઓ લઈને ફરતા હશે? કેટલા લોકો મળશે? જો ભાઈઓના હાથ તરત ઉપર થઈ ગયા. રાઈટ? દાંતીઓ વાળ ઓળ્યા વગર, બહેનો તમને હું કહું કે આજે વાળ ઓળ્યા વગર એમને માવાનું છે તો નીકળશો? ઘરેથી નીકળશો કે શું ના માસતીજી બીજા ડરી જશે? અમારું તો વાંધો નથી, પણ બીજા અમને જોઈને, અમને બીજાને કોઈ ઘાત ન થાય ને એટલે. વર્ષોના વર્ષો વીતી ગયા અને ભાઈ આજ્ઞા ફોલો કરતા રહ્યા. એમને એટલો શોખ પોતાનો વાળ ઓળવાનો. હર થોડી વારે દાંતીઓ કાઢે વાળ ઓળે, દાંતીઓ કાઢે વાળ ઓળે, દાંતીઓ કાઢે વાળ ઓળે. અને ભાઈ કરતા હશે કે તમે કરતા હશો? વર્ષો વીત્યા પછી ગુરુદેવે હમણાં થોડા દિવસ પહેલાં જ્યારે એ ભાઈ ગુરુદેવની સભામાં બેઠા હતા ત્યારે ભાઈએ ઊભા થઈને કીધું કે ગુરુદેવ, ઘણા વર્ષોથી તમે મને આ આજ્ઞા આપી છે, મેં આજ સુધી તમને પૂછ્યું નથી કે તમે મને આવી આજ્ઞા કેમ આપી છે, પરંતુ આજે મને બહુ થાય છે કે એવું શું છે, મારામાં એટલી જિજ્ઞાસા છે કે એવું મારામાં શું હતું, તમે મારામાં શું જોયું, તમે મારા પર એવો શું ઉપકાર કર્યો કે તમે મને આવી આજ્ઞા અર્પણ કરી. ગુરુદેવે પહેલાં તો 2 મિનિટ ભાઈને જોયું અને કીધું, શું તમારી તૈયારી છે સત્ય સ્વીકારવાની? શું તમારી તૈયારી છે સત્ય સ્વીકારની? તમે શ્યોર છો? હું તમને કહી દઉં. ગુરુદેવ સીધું આજ્ઞા આપી હતી ત્યારે તો ન કીધું, પરંતુ જ્યારે સામે ચાલીને પૂછે છે ત્યારે પણ ગુરુદેવને એમને કે ચલો સીધે એનું કહી દો. ગુરુદેવે કહેતા પહેલાં પણ કીધું, તમે ડરતા નહીં, હવે કંઈ થવાનું નથી, પણ તમે ડરતા નહીં. ગુરુદેવ આખું સાયન્ટિફિકલી સમજાયું. દાંતિયા પ્લાસ્ટિક્સના યુઝ્યુઅલી હોય, તો પ્લાસ્ટિકથી તમે જ્યારે તમારા સ્કેલ્પ પર એ દાંતીઓ ફેરવો ને, તો એ પ્લાસ્ટિકના કારણે એ તમારા જે બ્રેન સેલ્સ છે એમાં સર્ક્યુલેશન છે ને ધીરે ઓછું થવા લાગે. શું થવા લાગે? તમારું બ્રેન સેલ્સનું સર્ક્યુલેશન ઓછું થવા લાગે. અને જેના કારણે એ સર્ક્યુલેશન ઓછું થઈ જાત તો તમને જે બ્રેન સ્ટ્રોક આવવાનો હતો ને, એ તમને ન આવે ને, એની માટે મેં તમને આજ્ઞા અર્પણ કરી હતી.
એટલે ગુરુદેવ તો આ પહેલાંથી જાણતા હતા, પણ ગુરુદેવ શું સત્ય ત્યારે ને ત્યારે કે ભાઈ તમે દાંતીએ યુઝ નહીં કરતો નહીં તો તમને છે ને સ્ટ્રોક આવી જશે. હવે આવું કીધું હોય તો ભાઈને પછી આવત કે ત્યારે ને ત્યારે આવી જાય? શું થાય? પછી સ્ટ્રોક આવત કે સમજાય છે? હવે એ ભાઈને ગુરુદેવ માટે કેટલો અહોભાવ જાગે, કેટલો ઉપકાર ભાવ જાગે, પરંતુ સત્ય પણ ક્યારે પ્રગટ કરું, કેવી રીતે? એટલે તમારામાંથી જેટલા લોકોને આ અહંકાર હોય ને કે હું તો સીધે સીધું ચોખ્ખે ચોખ્ખું બોલવાવાળી, આપણે ગોળ ગોળ વાત કરવાવાળા જ, આજથી અહંકારને શું કરી દેજો? મારી ભાષામાં બટર ન હોવું જોઈએ, પણ મારી ભાષા કોઈને બિટર પણ ન લાગવી જોઈએ. સેકન્ડ પોઈન્ટ, હંમેશા તમે જેની સાથે રહેતા હોય એટલે હંમેશા શું થાય કે ઘરના જેટલા 2-5 જણા હોય હંમેશા એકબીજાને ગ્રાન્ટેડ જ લેતા હોય. રાઈટ ઓર રોંગ? રાઈટ. એટલે તમને શું લાગે, એને કેવું પાણી લઈ આવતો, આ તો ઊભો થતો, દરવાજો વાગ્યો છે ડોર ખોલતો. ઓર્ડર કરવું તમારી માટે જે ઇમિડિયેટ ક્લોઝ મેમ્બર્સ છે ને એની માટે બહુ ઇઝી હોય અને તમને એવો વિકલ્પ પણ ન હોય. એટલે શું કરો, તમે કદાચ બીજે ક્યાંય કોઈ હોટેલમાં જશો, ક્યાંક રેસોર્ટમાં જશો, ત્યાં જશો ને અને તમને કાંઈ જોતું હશે ને, પ્લીઝ જરા મેનુ આપશો. શું બોલશો? પ્લીઝ બોલશો. પણ ઘરે તમે કહેશો પ્લીઝ જમવાનું પીરસને, મને કહેશો તમે પ્લીઝ જમવાનું પીરસો, પ્લીઝ મારા કપડાં લઈ આવી દો, પ્લીઝ મને તરસ લાગી છે તો પ્લીઝ તમે મને પાણીનો ગ્લાસ આપશો. તમે પ્લીઝ બોલો, ઘરે કોઈને પ્લીઝ બોલો? બોલો. તો તમારી ભાષા કેવી હોવી જોઈએ? તમને નથી ખબર, ભગવાને ઈચ્છાકારી નામની એક સમાચારી કીધી છે. ભગવાને 10 પ્રકારની સમાચારી એટલે કે જ્યાં પણ સમુદાય છે, જ્યાં પણ પરિવાર હોય છે, પરિવારમાં એકબીજાની સાથે તમે કેટલું હેલ્ધી એટમોસ્ફિયર ક્રિએટ કરી શકો એની માટે ભગવાને સાધુના જીવનમાં, કોના જીવનમાં? સાધુ. બિકોઝ સાધુ હંમેશા સમુદાયમાં હોય. સંસારી હોય કે 1, 2, 4 રહેતા હોય, સાધુઓ કેટલામાં રહેતા હોય? કેટલા રહેતા હોય? ભગવાનના સમયે કેટલા સાધુઓ બીજું એક સાથે? હજારો એક સાથે રહેતા હોય. અમે અત્યારના કેટલા રહીએ એક સાથે? 50 તો છે જ અત્યારના. બધા સાથે ને સાથે તમે ક્યાંક ને ક્યાંક અમને સાથે જોતા હશો. તો જ્યારે આટલો વિશાળ પરિવાર હોય તો એ વિશાળ પરિવારમાં, સમુદાયમાં સમાધિ કેવી રીતે સચવાય એની માટે ભગવાને એક સમાચારી કીધી છે જેનું નામ છે ઈચ્છાકાર. શું છે? ઈચ્છાકાર. ઈચ્છાકાર એટલે શું? તો કે તમારે કોઈ પણ કાર્ય સ્વયંનું બીજા પાસે કરાવવું હોય ને તો સૌથી પહેલાં બીજાની ઈચ્છાને જાણો કે એને અનુકૂળતા છે કે નહીં. અમે જ્યારે કોઈ પણ વસ્તુ સપોઝ કંઈ જોતી હોય ને તો પણ સપોઝ પાત્રા માંડલામાં બેસા છે ને પાત્રું સપોઝ પાસ કરવું હોય તો શું કહે? પાત્રું આપો તો, ડીશ આપો તો, એમ બોલીએ. તમે ઘણીવાર માગ કરતા હશો ને, તમને અનુકૂળતા હોય ને તો તમે આ આપશો, તમને શાતા હોય તો તમે આમ કરશો. એટલે કે કોઈની પાસે કાંઈ પણ કાર્ય કરાવવું હોય ને એની પહેલાં એની અનુકૂળતા જાણો, એને કમ્ફર્ટેબલ છે કે નહીં. પણ સંસારમાં હંમેશા શું થતું હોય છે, તમે સામેવાળાનો કમ્ફર્ટ જોવો, એને કમ્ફર્ટેબલ છે કે નહીં. બસ મને અત્યારના આ વસ્તુ જોઈએ છે એટલે મને આ જોઈએ છે, મને અત્યારના જોવું છે, અત્યારના ફટાફટ નાસ્તો રેડી કરી દે, અત્યારના આમ કરી દે, અત્યારનું અહીંયા વહી જાઉં છું, મારે પ્રવચનમાં જવાનું છે. શું કરો? તમારી ભાષા તમારા સ્વજનો સાથે કમાન્ડિંગ હોય છે કે કમ્ફર્ટિંગ હોય છે? કેવી હોય છે? પ્લીઝ આખા દિવસમાં તમારા મુખમાંથી પ્લીઝ કેટલી વાર નીકળતું હશે? કેટલી વાર નીકળતું હશે? નીકળતું હશે? તો આજથી શું કરવું જોઈએ? શું કરવું જોઈએ? જ્યારે તમે ઇમિડિયેટલી કોઈને કહેશો ને પ્લીઝ, એ પ્લીઝનો જેવું પ્લીઝ બોલો ને એટલે તમારા ભાષામાં ઓટોમેટિકલી છે ને સોફ્ટનેસ આવી જાય. પ્લીઝ આપતો તમે બોલી શકો? ન બોલી શકો. પ્લીઝ તમે મને આપી શકશો? અને જેવું તમારામાં પોલાઇટનેસ આવે એટલે સામેવાળો ઓટોમેટિકલી શું થઈ જાય? શું થઈ જાય? એ તમારી પાસે રિસ્પેક્ટફુલી બિહેવ કરે કે ન કરે? જો તમે કોઈને ઓર્ડર આપશો તો એ સામેવાળો પણ તમને શું કરશે? એ પણ તમને ઓર્ડર જ. એટલે તમારી ભાષા સ્પેશિયલી તમે કહેશો બહાર તો તમે બધાને પ્લીઝ કહેતા હશો, પરંતુ તમે નાનામાં નાનું તમારા મોટા હોય કે નાના ઘરના કોઈની પણ પાસે કાંઈ પણ લેતા હોય ને
તમને કાંઈ પણ કરાવવાનું, પ્લીઝ તમે આ કરી શકશો, તમને અનુકૂળ છે, તમને કમ્ફર્ટેબલ છે, તો શું થશે? હવે સામેવાળો ઇક્વલી બિઝી છે ને એમાં તમે કરે તું આ લઈ આવી દે, તો આ કરી દે, તો આ કરી દે, તો તમારી ભાષા એનામાં વધારે દ્વેષ જગાડે છે કે નથી જગાડતી? તો એના કર્મ બાંધ્યા કે નહીં? નિમિત્ત કોણ બન્યું? અને પછી તમે શું કહો, અમારા ઘરમાં વાતાવરણ હેલ્ધી હોય છે કે? રાઈટ. સો સેકન્ડ પોઈન્ટ શું કરવું છે? મારે મારી ભાષામાં મેક્ઝિમમ આખા દિવસમાં બને ને એટલી વાર મારે પ્લીઝ બોલવું છે. હરેક વાક્ય પહેલાં પ્લીઝ બોલવું છે. હરેક વાક્ય પહેલાં પ્લીઝ બોલવું છે, જેનાથી સામેવાળાની ઈચ્છા જાણીને મને એની પાસે એનું કાર્ય કરાવવું છે. થર્ડ, આપણે હંમેશા બધા પાસે કાર્ય તો કરાવી લઈએ, પરંતુ કાર્ય કર્યા પછી જેમ આપણે ગુરુદેવમાં પણ હમણાં હોસ્પિટલથી જેવા સૌથી પહેલાં બહાર આવ્યા, ગુરુદેવના શ્રીમુખમાં શું હતું? થેન્ક યુ. શું હતું? થેન્ક યુ. તમારી માટે કોઈ કાંઈ કરે, હું ઘરની જ વાત કરું છું, બહારની વાત નથી કરતી. તમારી માટે તમારા ઘરમાં કોઈ કાંઈ કરે, તમે એને થેન્ક યુ કેટલી વાર કીધા હશે? તમે તમારા માતા પિતાને આજ સુધી થેન્ક યુ કેટલી વાર કીધું હશે? તમે તમારા હસબન્ડને થેન્ક યુ કેટલી વાર કીધું હશે? તમે તમારી વાઈફને થેન્ક યુ કેટલી વાર કીધું હશે? તમે તમારા દીકરાઓને થેન્ક યુ કેટલી વાર કીધું હશે? એ તમારું રિસ્પેક્ટ કરે છે. થેન્ક યુ, તું આ કાળમાં આ યુગમાં આટલું મારું રિસ્પેક્ટ કરે છે, એની માટે થેન્ક યુ કીધું હશે. પણ જેવો ડિસરિસ્પેક્ટ કરે તારામાં તો, અને એવું નથી તમને થેન્ક યુ બોલતા નથી આવડતું, જેવું તમને લાગશે ને કે મારું કામ થતું નથી, 2 વખત થેન્ક યુ કહી દીધું, પ્લીઝ પ્લીઝ આ કરી દો ને આ કરી નાખો ને આ કરે, એટલે ઇમિડિયેટલી તમને થેન્ક યુ. એટલે તમારી થેન્કફુલ ભાષા હોય છે કે ટેક્ટફુલ ભાષા હોય છે? ટેક્ટફુલ ભાષા એટલે શું? તો કે ગણતરીપૂર્વકની ભાષા. ખબર છે કે ભાઈ અહીંયા મારું કામ નીકળી ગયું છે, થેન્ક યુ બોલી દો, તો નેક્સ્ટ ટાઈમે તમે અહીંયા આવતા હો, અહીંયાના જેટલા પણ કર્મચારીઓ છે, અહીંયા જેટલા પણ સેવકો છે, એને તમે થેન્ક યુ કેટલી વાર કહેતા હશો? કેટલી વાર કીધું હશે? અહીંયા જેટલા બેઠા છો, રોજ સમય માટે ચેર ગોઠવાઈ જાય છે, તમે કોઈને થેન્ક યુ કીધું છે? કેટલા લોકોએ થેન્ક યુ કીધું હશે? તમે રોજ જોવો છો સિક્યોરિટી ગાર્ડ અહીંયા હોય છે, તમને ગાઈડન્સ આપતા હોય છે, તમારી માટે અહીંયા એટલા નેપાળી સેવકો છે જે આખું આ પાવનધામ ક્લીન રાખે છે, તમારામાંથી પર્સનલી જઈને થેન્ક યુ કેટલી વાર કીધું હશે? कि थैंक यू कि आपने बहुत अच्छा सफाई रखा है पावन धाम को, आप अच्छा हमें गाइड करने के लिए सिक्योरिटी के पास बैठे हो. લિફ્ટમેન આટલી વાર લિફ્ટ ઉપર નીચે ન આવે ને, તમારે 2 મિનિટ વેઇટ કરવું પડતું હશે ને, તો ઇમિડિયેટલી કહેશું કિતની દેર હો ગઈ, કબ સે હમ વેઇટ કર રહે. પરંતુ લિફ્ટની અંદર જઈને તમે એને થેન્ક યુ કેટલી વાર કીધું હશે? કીધું હશે? કીધું હશે? કેટલી વાર કીધું હશે? પણ જો લિફ્ટ ટાઈમ પર ન આવે તો? બહુ નાની 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 વસ્તુઓ છે, પણ આ નાની એક તમે થેન્ક યુ કહી દીધું, સામેવાળાના ફેસ પર શું આવી જાય છે? સ્માઇલ આવી જાય છે. અને જેવી સામેવાળાના ફેસ પર સ્માઇલ આવે છે, પુણ્ય કોને બાંધ્યું? પુણ્ય કોને બાંધ્યું? વારંવાર કહું છું, શ્રાવક હંમેશા એક કેલ્ક્યુલેટર. જો તમે આવવાનો છો, જવાનો છો, બોલવાનો છો, બધું જ કરવાનો છો, તો મારી હરેક પળ પુણ્ય પળ કેવી રીતે બને? બસ આટલું કરી દીધું, થેન્ક યુ બોલી દીધું, પુણ્ય બાંધી લીધું. થેન્ક યુ ન બોલ્યું તો શું થઈ ગયું? 2 જ વસ્તુ બંધાય છે, તમને બધાને ખબર છે. કોઈ ઇન બિટવીન વસ્તુ નહીં. યા તો તમે એવરી પળ પુણ્ય બાંધો છો, યા એવરી પળ પાપ બાંધો છો. ઇન બિટવીન કાંઈ છે? સેમી પુણ્ય સેમી પાપ એવું જેવું કાંઈ છે? યા તો તમે પુણ્ય બાંધો છો, યા તો તમે પાપ બાંધો છો. તો તમારા હાથમાં છે, તમારે પળે પળ પુણ્ય બાંધવું છે. ખાલી જો એક થેન્ક યુ કહીને તમારા પુણ્ય બંધાઈ જતા હોય, પણ એ થેન્ક યુ કેવું હોવું જોઈએ? સ્વાર્થપૂર્વક હોવું જોઈએ કે નિસ્વાર્થતાનું હોવું જોઈએ? સ્વાર્થપૂર્વક કે નિસ્વાર્થતાનું? એટલે આજથી શું કરવું છે? કારણ કે તમને લાગશે આ પ્લીઝ ને થેન્ક યુ આ તો બહુ વાર સાંભળ્યું છે, પણ જેમ હું વારંવાર કહું છું કે મારે તમને બધાને નિત્ય તપસ્વી બનાવવા છે. પ્લીઝ અને થેન્ક યુ બોલવું એટલે શું? તો કે વિનય કરવો. શું કરવું? પ્લીઝ અને થેન્ક યુ કોણ બોલી શકે? જેના અંદરમાં વિનય હોય ને એ જ પ્લીઝ અને થેન્ક યુ બોલી શકે. અને વિનય કરવો એટલે શું? વિનય કરવું એટલે શું? તો વિનય કરવું, ભગવાને કીધું 12 પ્રકારના તપમાંથી એક આભ્યંતર તપ છે જેનું નામ છે વિનય.
તો જો તમે દિવસમાં 10 વખત પ્લીઝ બોલતા હો, 10 વખત થેન્ક યુ બોલતા હો, પછી તમે આઈમેલે ન કરીને, ઉપવાસે ન કરીને, કોઈ તમને પૂછ્યું કે ભાઈ તમારી તપસ્યા ચાલુ છે, તમે હા કહેશો કે ના કહેશો? શું કહેશો? કરી શકો છો? બનવું છે કે નહીં? આવી તપસ્યા તો તમે કરી જ શકો છો. અને આ તો બધી આભ્યંતર તપસ્યા છે. આ બધી કેવી તપસ્યા છે? આ બધી તો આભ્યંતર તપસ્યા છે. એટલે થર્ડ કેવું છે કે મારી ભાષા ટેક્ટફુલ ન હોવી જોઈએ, પણ થેન્કફુલ હોવી જોઈએ. ફોર્થ પોઈન્ટ, મારી ભાષા હાર્શ હોય છે, હાશ આપે છે કે કોઈને ત્રાસ આપતી હોય છે? તમારી ભાષા કોઈની માટે હાશનું કારણ હોય છે કે એટલી હાર્શ હોય છે કે ત્રાસનું કારણ હોય છે? કેવી હોય છે ભાષા? આ જગતમાં લોકોને વધારે સાંભળવું ગમે કે સંભળાવવું ગમે? શું ગમે? શું તમને બધાને સાંભળવું ગમે કે સંભળાવવું ગમે? બધા હસો છો કેમ? સાંભળવું ગમે કે સંભળાવવું ગમે? તો અમને કોઈને સાંભળવું, અમને કયો એટલું, અમે હજી તો બોલ્યું નથી ને સામે સીધું સંભળાવી. ઓલું મેચમાં એને હજી તો બોલ આવ્યો નથી ને બેટિંગ ક્યાં થઈ ગઈ ખબર ન પડી, એમ અમારી સામે શબ્દો આવ્યા નથી ને અમે એમને સંભળાવી. ઘણીવાર એવું બને કે આપણે બોલ કરીએ ને એના કરતાં મૌન રહીને કોઈને વધારે હાશ આપી શકે છે. કારણ કે આજના યુગમાં છે ને, લોકો બોલવાવાળા બહુ છે, સાંભળવાવાળું કોઈ નથી. હમણાં થોડા દિવસ પહેલાં જ એક બેન આવ્યા હતા ગુરુદેવ પાસે, અને આવીને ગુરુદેવની સામે એટલું રડતા હતા, મારો લાઈફમાં આમ છે, મારો દીકરો આમ છે, મારા હસબન્ડ આમ છે, મારી તો હેલ્થ આમ છે. ગુરુદેવે 5-10 સેકન્ડ થઈ, ગુરુદેવ કીધું ઠીક થઈ જશે, ઠીક થઈ જશે. બેન બોલ્યા જ રાખે, બોલ્યા જ રાખે. 1 મિનિટ થઈ, 2 મિનિટ થઈ, ગુરુદેવ મૌન થઈ ગયા. ઓલમોસ્ટ 5, 7, 8, 9 મિનિટ સુધી બેન બોલ્યા જ રાખે, બોલ્યા જ રાખે. બધું બોલી લીધું, એટલું બધું બોલી લીધું, અને છેલ્લે કીધું કે ગુરુદેવ ખમાવું છું, પણ શું કરું, કોઈ મારું. ગુરુદેવ કે શાંતિ થઈ, તમે શાતા છે હવે તમે? હા ગુરુદેવ, ખમાવું છું, પણ હવે હું સ્વસ્થ છું. અને બેન જેવા પોતાને સ્વસ્થ થાને ગયા ને, ગુરુદેવ ખાલી એક વાક્ય કીધું, ખાલી થવા દો. શું? ખાલી થવા દો. ઘણીવાર કોઈકને ખાલી પણ થવા દેવું, એ પણ એટલે ઘણીવાર મૌનપૂર્વક સાંભળી લેવું, એ પણ શું હોય છે, કોઈકની માટે હાશકારો હોય છે. એક ભાઈ ગુરુદેવ પાસે આવ્યા હતા, અને જ્યારે ગુરુદેવ પાસે આવ્યા ને એટલા હતાશ હતા, એ કોઈ ગુરુભક્ત ન હતા, પરંતુ એટલા હતાશ હતા, એટલા નિરાશ હતા લાઈફમાં, અને બસ એને આમ બધું છોડી દીધું. તેને ક્યાંય કાંઈ સૂચકો નહોતો મળતો નહીં. બસ એમ કહેવાય ને કે ગુરુદેવની પાસે ત્યાં આવીને બેઠા. ગુરુદેવ ભર સભામાંથી ભાઈને સામેથી આગળ બોલાવ્યા. ભાઈએ કાંઈ ગુરુદેવને કીધું ન હતું, નહીં ભાઈ કાંઈ વ્યક્ત કર્યું હતું કે મારી લાઈફમાં આટલા પ્રોબ્લેમ્સ છે, શું છે. પણ ગુરુદેવે એને સામેથી બોલાવ્યું અને પૂછ્યું શું ચાલે છે, કેમ છે. જેમ જેમ ગુરુદેવ એની સાથે વાત કરતા ગયા, એ ભાઈ ખુલ્લા થતા ગયા અને ખાલી થતા ગયા. શું થયું? ખુલ્લા થતા ગયા અને ખાલી થતા ગયા. બોલતા એ ભાઈએ કીધું, મને એટલું ડિપ્રેશનમાં છું, એટલા ડિપ્રેશનમાં છું, મને લાગે છે કે બસ હવે મારે જીવવું જ નથી. ગુરુદેવની સાથે 5 મિનિટ 10 મિનિટ કીધું, તું ચિંતા નહીં કર, હું તારી સાથે છું. તને કાંઈ નહીં થવા દો. તને ડર લાગતો હોય તો તને હું આ સિક્યોરિટી આપું, તમને ડર લાગતો હોય તો હું તમારી માટે આ કરી દઉં. તમે કોઈ જાતનું ટેન્શન ન લો, હું બેઠો છું ને હું તમારું બધું જ. કોઈ ઓળખીતા ન હતા, કોઈ પરિચય ન હતો ગુરુદેવ. ગુરુદેવે એની સાથે 45 મિનિટ્સ વાતો કરી. કેટલી મિનિટ્સ? ગુરુદેવના પોતાના અમૂલ્ય સમયમાંથી 1 મિનિટ પ્રાપ્ત થવું પણ કેટલું દુર્લભ છે.
તમે લોકો બધા બેઠા હશો ઘણી વાર, પણ ગુરુદેવ એટલા બિઝી હોય, એટલા ઓક્યુપાઈડ હોય કે 1 મિનિટ પ્રાપ્ત થવું પણ દુર્લભ હોય છે. અને એવા ટાઈમે ગુરુદેવ સામે ચાલીને કોઈને પોતાના 45 મિનિટ્સ જીવનના અમૂલ્ય સમય આપી દે. ક્યારે? જ્યારે એ ભાઈ ગયા ને ત્યારે ગુરુદેવે કીધું, મેં એને મારા લાઈફના 45 મિનિટ્સ એટલે જ આપ્યા કારણ કે મને ખબર હતું, જો હું આજે એને ન સમજાવત, જો હું આજે એને ન સાંભળત, જો એને આજે હાશ ના આપત ને, તો એ તો એની લાઈફને, પરંતુ હવે એની સાથે વાત કરીને એને એનું માઇન્ડ આખું ચેન્જ કરી દીધું છે. બોલો, તમારી પાસે કોઈ આવીને પોતાના રોગોથી દૂર થઈ જાય છે કે તમારી પાસે આવીને લોકો રોગી બની જતા હશે? તમારી પાસે કોઈ આવે તો એનું ટેન્શન વધી જતું હશે, તમારી સાથે કોઈને વાત કરવામાં સ્ટ્રેસ વધી જતું હશે, તમારી સાથે રહેવામાં કોઈનું સ્ટ્રેસ વધતું હશે, કે તમારી ભાષા એવી છે કે તમારી સાથે કોઈ 2 મિનિટ પણ વાત કરે ને અને તમારું સામેવાળાનું બધું ટેન્શન તમે રિલેક્સ કરી શકો, તમે એને સમાધાન આપી શકો, તમે એને સમાધિ આપી શકો. શું એવી હાશકારી ભાષા છે તમારી પાસે? એટલે કદાચ તમે સાંભળી ન શકો ને, પણ મારે સંભળાવવું તો નથી જ. બને એટલું મારે સામેવાળાને, બને એટલું આજના યુગમાં એને સાંભળવાનો પેશન્સ રાખો અને સાંભળવાનો પ્રયત્ન કરો. જેનાથી શું થાય? જેનાથી સામેવાળા તમારા સાનિધ્યમાં આવીને જો કોઈ નિરોગી બની શકતું હોય તો એનાથી શ્રેષ્ઠ શાતાનું કારણ શું? અને લાસ્ટ એટલે 4th પોઈન્ટ શું હતો? તમારી ભાષા હાશકારી હોવી જોઈએ કે ત્રાસકારી હોવી જોઈએ? અને લાસ્ટ પોઈન્ટ, તમારા બધામાં આર્ગ્યુમેન્ટ્સ કેટલું હોય? તમને કોઈ કાંઈ પણ પૂછે કે ભાઈ અહીંયા કેમ વ્યવસ્થા બરાબર ના, માસીજી જીતો છે ને અમે આમ કરવાનું છે તો પણ આ થયું નહીં, પણ તમે પહેલાંથી વિચારેલ ના, પણ અમે કર્યું છે તો પણ અમને કોઈ કાંઈ કીધું જ નથી ને, અમને કાંઈ ખબર જ નથી હોતી ને. ઘરમાં પણ એમ થાય ને, કાંઈ પણ વસ્તુ હોય કે તને ખબર હતી હું આવવાનું હતું તે કેમ, પણ મારી તો બધી તૈયારી હતી, પછી આમ થયું ને આમ થયું ને આમ થયું. ફર્સ્ટ લાઈનમાં ફર્સ્ટ વર્ડ તમારા અંદરમાંથી જીકારનો નીકળતા હોય, સ્વીકારનો નીકળતા હોય કે આર્ગ્યુમેન્ટ્સનો હોય ને પ્રતિકારનો હોય? શું હોય? શું હોય? શું તમને લાગતું હશે અમે તો કોઈ આર્ગ્યુમેન્ટ કરતા જ નથી? કરો છો? કેટલા લોકોને લાગે અમે આર્ગ્યુમેન્ટ કરે છે? કેટલા લોકોને લાગે? તમને કોઈ કાંઈ પણ તમારે મિસ્ટેક પિન પોઈન્ટ કરે, તમે કદાચ નથી કરી તો પણ કે, કદાચ કરી છે તો પણ કરી, પણ તો તમે ફર્સ્ટ ટાઈમમાં જો તમે જીકાર કરી નાખો છો ને તો શું થાય છે? જે જીકાર કરે છે ને એ જી પદની પ્રાપ્તિ, જી પદ એટલે કે ગુરુપદની પ્રાપ્તિ કરે છે. આજે છે નમો આયર્યાણમ પદ. આચાર્ય કોણ બની શકે છે? તો કે આચાર્યની સામે બધા શું કરે? જીકાર કરે. ગુરુદેવ જે કહે તમે બધા શું કહો? સીધું સીધું ફર્સ્ટ ટાઈમમાં જી હોય કે આગ્યુ કરો, ગુરુદેવ આમ નથી ને આમ નથી ને આમ. કેમ? કેમ? તમારા શબ્દોનો તમારી લાઈફમાં ઘણા બધાને અનુભવ હશે કે અમારો છે ને ક્યાંય પણ હોય ને અમને એટલું આમ તોડી નાખવામાં આવતું ને બધાની વચ્ચે હજી અમે બોલવા જઈએ એની પહેલાં અમને કે તમે રહેવા દો, તમારા સજેશનની છે ને કોઈ જરૂર નથી, તમે નહીં બોલો ને, તમને કાંઈ ખબર જ નથી, તમે રહેવા દો, તમને શું ખબર શું ટોપિક ચાલી રહ્યો છે? તમારામાંથી ઇન્સલ્ટ ફેસ કરતા હશે એવા કેટલા? બધાની વચ્ચે એકાંતમાં ક્યાંક ને ક્યાંક તમને બોલો એની પહેલાં જ યા બોલો પછી પણ તમને ઇન્સલ્ટ ફેસ થતું હશે એવા લોકો કેટલા? હાથ ઉપર નહીં કરાવું પણ તમને બધાને યાદ રાખજો, જેના લાઈફમાં પોતે અનાદર ફેસ કરે છે ને, જે પોતાની લાઈફમાં ઇન્સલ્ટ ફેસ કરે છે ને, દેટ મીન્સ કે એની ક્યાંક ને ક્યાંક પ્રકૃતિ આર્ગ્યુમેન્ટની છે. જેટલું તમે તમારા જીવનમાં આર્ગ્યુમેન્ટ કરશો ને એટલું તમને તમારા લાઈફમાં ઇન્સલ્ટ મળશે, અને જેટલું તમે તમારા જીવનમાં સ્વીકાર કે જીકાર કરશો ને એટલું તમને સામે ચાલીને બધા શું કરશે?
તમને પણ બધા જી 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 કહેશે. આજે તમને જી કહેવાવાળા કેટલા? એની માટે કરવાનું શું છે? તો એની માટે તમારે આજથી શું કરવાનું છે કે એવા મારા પુણ્ય બંધાય જેનાથી શું, એની માટે તમારે શું કરવાનું છે? એની માટે તમારે આજથી તમને કોઈ કાંઈ પણ કે ને, ભલે તમને કેટલા પણ વિકલ્પો આવે ને, તમે એક નિયમ બનાવી લો. તમને એ કન્વિન્સિંગ લાગે કે ન લાગે, તમને એ સાચું લાગે કે ખોટું લાગે, પણ ફર્સ્ટ ટાઈમ તો જ્યારે મને જે કાંઈ પણ કરવાનું કે છે તમારે આમ કરવાનું છે, પછી તમે કરો કે ન કરો, પરંતુ ફર્સ્ટ વર્ડ તો તમારા મોઢામાંથી જી. શું આવવો જોઈએ? જી. તમને નથી ખબર, તમે જ્યારે એક જ વખતમાં જી કરો છો, દેટ મીન્સ કે તમે એનો સ્વીકાર કરી લીધો. અહંકારી વ્યક્તિ કોઈ વખત સ્વીકાર કરી શકે? પ્રતિકાર કોણ કરે? જે વ્યક્તિ અહંકારી હોય, જેનામાં ઈગો હોય ને, હંમેશા પ્રતિકાર. કારણ કે ઈગો ક્યાંથી આવે? પોતાની બુદ્ધિનો ઈગો હોય, પોતાના તર્કોનો ઈગો હોય. એટલે એને પોતાની બુદ્ધિ એટલે તરત એને કાંઈક કરવાનું કે તરત કોઈ સોલ્યુશન આપે તો એને શું કહેવાય? ના, આમ એની બુદ્ધિ હંમેશા કેલ્ક્યુલેશન કરે. ના, આમ તો બરાબર નથી, આમ કીધું છે પણ આમાં તો આટલું પ્લસ છે, આટલું માઇનસ છે, આ તો આમ ન હોવું જોઈએ, આપ તો ન હોવું જોઈએ. એટલે શું કરવું છે? તમે ખાલી એક વખત જી કહો છો ને, એટલે શું થયું કે તમે તમારા ઈગોને શું કરી નાખ્યું? ડાઉન કરી દે. તમે ખાલી ફર્સ્ટ વર્ડ જી કહો છો ને, એમાં તમારું ભવિષ્યમાં જેટલું પણ ઇન્સલ્ટ થવાનું હશે, તમારી જેટલી પણ આર્ગ્યુમેન્ટ્સની પ્રકૃતિ છે ને, એ બધાને શૂન્ય કરવાની તાકાત કોનામાં છે? એક માત્ર જીમાં. કોનામાં છે? કોનામાં છે? શું લાગે છે? આ બોલવું ઇઝી છે કે ડિફિકલ્ટ છે? ઇઝી છે? સાંભળવામાં બહુ ઇઝી લાગતું હશે, પરંતુ હરેક સિચ્યુએશનમાં, હરેક વાક્યમાં કોઈકને જી કહેવું ને, જીની સામે બધા જી બોલી શકે. શું? જીની સામે બધા જી બોલી શકે. એમાં કોઈ, એ તો એમનો સ્વયંનો એટલો વિનય છે, એમનો સ્વયંનો એટલો ઉત્કૃષ્ટ વાણી વર્ચસ્વ છે. આચાર્ય કોણ બની શકે? જેની પાસે વાણી વર્ચસ્વ હોય. જો આચાર્ય પાસે જીકાર પુણ્ય એટલે કે આદેય નામ ન કર્મ હોય, તો એ અનુશાસન કેવી રીતે કરી શકે? આજે તમારામાંથી હેડ કેટલા બની શકે છે? અને બની જાઓ છતાં બધા તમારું સાંભળે, તમે જો કહો એમ જ તમારું આખું ગ્રુપ ચાલતો, એવું કેટલું બને છે? બધા હેડ તરીકે સક્સેસફુલ જાય? ના. તો ગુરુદેવ પણ કોને હેડ તરીકે નિયુક્ત કરે? ગુરુદેવ પણ યાદ રાખજો, હંમેશા જેના આદેય નામ કર્મ હોય ને, ગુરુદેવને ખબર હોય કે જે વ્યક્તિ પ્રકૃતિના કેવા છે? નમ્ર છે, પ્રકૃતિના ભદ્રેક છે, પ્રકૃતિના સરળ છે, જેની સ્વયં પાસે જીકાર છે, જેની સ્વયં પાસે સ્વીકાર છે, જેને સ્વયં પાસે આદેય નામ કર્મ છે ને, એ જ આખું સમુદાય ચલાવી શકે. એટલે આચાર્ય બનવા માટે સૌથી પહેલાં શું જોવે? એમને કોઈ ગુરુદેવને જી એમના પોતાની પ્રકૃતિની સ્વીકાર, એમનો જે નમ્રતા છે, એમની જે ભદ્રિકતા છે, એમનો જે સ્વીકાર ભાવ છે. કાલે તમે જોયું હશે બધાની વચ્ચે એક પછી એક પ્રીતિબેન ગુરુદેવને આન્સર્સ આપતા હતા, અને જે આન્સર ગુરુદેવે તરત પ્રીતિબેને આપ્યો, ગુરુદેવે તરત શું કહી દીધું? તમારી સામે જ જોયું હશે. પ્રીતિબેને તરત કીધું, ગુરુદેવ આ તો મારે તમારા પ્રત્યેનો વિશ્વાસ છે. ગુરુદેવ તરત શું કીધું? જી. એકવાર કીધું, પછી હજી બીજી વાર પ્રીતિબેન બોલ, ગુરુદેવ બીજી વાર પણ શું કીધું હશે? જી. અને ખાલી જી કીધું કે હાથ જોડીને જી કીધું? આ તમારી સામે લાઈવ બનેલું છે. ગુરુદેવ તો હજી ઘણું બધું તર્ક પેશ કરી શકતા હતા, પણ હી ચોઝ કે ના, મારે સ્વીકાર કરવો છે. બસ આવી સ્વીકૃતિ જો આપણા સૌના લાઈફમાં આવી જાય ને, તો શું થઈ જશે? શું થઈ જશે? એટલે આજના દિવસે આપણે શું કરવું છે? 5, મને ખબર છે કે હું આખું પ્રવચન તમને કેટલું યાદ રહેશે? યાદ રહેશે? ખાલી 5. સૌથી પહેલાં શું છે? મારી ભાષા કેવી હોવી જોઈએ? મારી ભાષા બટરવાળી ન હોવી જોઈએ, પણ મારી ભાષા બિટર પણ ન હોવી જોઈએ. સેકન્ડ, મારી ભાષા કમાન્ડિંગ ન હોવી જોઈએ, પણ મારી ભાષા કેવી હોવી જોઈએ? કમ્ફર્ટિંગ હોવી જોઈએ. એટલે કે કોઈની ઈચ્છા જાણીને પછી જ મારે કરવું છે. થર્ડ પોઈન્ટ શું હતો? શું હતો થર્ડ પોઈન્ટ? હાશકાર. ફોર્થ હતો. થર્ડ શું હતો?
શું? મારી ભાષા ટેક્ટફુલ ન હોવી જોઈએ, થેન્કફુલ હોવી જોઈએ. ટેક્ટફુલ એટલે શું? કે ભાઈ જે કામ કરે છે એની પાસે નહીં, મને મારી પ્રકૃતિનો ઉપકાર, ગ્રેટિટ્યૂડ બનાવવો છે. ફોર્થ શું? મારી ભાષા, મારી પાસે આવનારી હરેક વ્યક્તિને હાશ થાય, શાંતિ મળે, સમાધિ મળે. એટલે મારી ભાષા હાશકારી હોવી જોઈએ, ત્રાસકારી નહીં. અને ફિફ્થ, જો મારી ભાષામાં જીકાર આવી જશે ને તો મને પણ બધા શું કરશે? હું બધાને જી કહીશ તો ઓટોમેટિકલી બધા મને પણ જી કરી દેશે ને મને ક્યાંય ઇન્સલ્ટ કે ક્યાંય પણ ઇગ્નોરન્સ મળશે નહીં. તો આ ભાવથી આજના દિવસે આપણે શેની આઈમ્બેલ કરવાની છે? આજે વર્ડ્સની આઈમ્બેલ કરવાની છે. કારણ કે આ બધું શું છે? આ બધું તમે જો આ જેટલી પણ પ્રકૃતિ છે ને એ વિનયની પ્રકૃતિ છે. વિનયવાન વ્યક્તિ જ આટલી ભાષા બોલી શકશે. એટલે તમારે શું કરવાનું છે? તો કે મારે નિત્ય તપસ્વી વિનયવાન બનીને ડેઈલી મારે 3 વર્ડ્સ યાદ રાખો છે. જી, પ્લીઝ અને થેન્ક યુ. આખા દિવસમાં મેક્ઝિમમ ટાઈમ્સ મારે જી બોલવું છે, મેક્ઝિમમ ટાઈમ્સ મારે પ્લીઝ બોલવું છે, મેક્ઝિમમ ટાઈમ્સ મારે થેન્ક યુ બોલવાનું છે. જેનાથી કોઈ મને પૂછે આજે કોઈ તપસ્યા કરી છે, તો હા, મેં વિનય નામની આજે તપસ્યા કરી છે. એ જ ભાવ આજના દિવસે.